તો બધી ગોપીઓ મને હે જેમ તેમ ગાળો બોલે છે. શું કહે છે? અલે એમ કે છે બે બાપના બે માના ચોરનો તો ચોર જ હોય, આમ બધી વાતો કરે છે. એવું બોલે છે તો કે હા, ને વાત આછ્યો બે બાપના તો કે બાપે બે હે માય બે હે કે ચોરનો ચોર એટલે કે એના બાપ વસુદેવ એ લઈ આવ્યા દીકરી, નંદને ખબર નહીં એમ ઉપાડીને આટલા બદલી કરી ગયા. ખબર હતી? પૂછ્યું હતું નંદને પૂછ્યા આવીને આટલા બદલી કરી નાખી, એટલે ચોરી કરી. ચોરનો ચોર જ હોય. આ તો મીઠી ગાળો ગોપીઓ કાનાને આપે છે. સંતોએ કીર્તનમાં આવા શબ્દો ટાંક્યા છે. ત્યારે કનૈયો કહે છે માં આની વીંટી ક્યાંક પડી ગઈ હશે ને મારી ઉપર ખોટું ભદ નાખે છે ને એવામાં જ એ માધવી ગોપીના બાળકો રમતા રમતા આવ્યા ને કહ્યું કે માં મને વીંટી આપ. તો ક્યાં? તો કે મોટાને આપી તો મને આપ. બે દીકરા વર્તા હતા તો ક્યાં ગઈ વીંટી? તારા મોટાએ કહ્યું કે આ રહી વીંટી. કને કહ્યું જોયું ને માં વીંટી છે એના દીકરા કને ને મારી ઉપર ભદ નાખે છે. બચારી માધવી કે બોલી શકી નહીં હો, ત્યાંથી નીકળી ગઈ. આ તો કનૈયો છે, ગમે તેમ ચરિત્રો કરી શકે. ગોપીઓના ઘરમાં કનૈયો જાય, માખણ ચોરે છે, અનેક લીલાઓ ભગવાન કરે. ત્યારે ગોપીઓ થાકી છે, કોઈના માટલા એક ગોપીઓ લઈને જાય ગોકુળની અંદર, ગોકુળમાંથી નીકળે મથુરા જવા માટે, અને કૃષ્ણની મંડળી તૈયાર થાય, હાથમાં ધરા લઈ લે, અને જેવી ગોપીઓ રસ્તામાં જાય અને પાછળ સિંધુ ગા માટલું ફૂટે, તદી સ્નાનમ સમર્પયામી. પાછા મંત્રોચ્ચાર કર્યો, અભિષેક કરાવે ગોપીઓને. ગોપીઓ થાકી છે. તમામ ગોપીઓ ભેગી થઈને હવે નંદને ત્યાં ગઈ છે. ક્યાં તમારો કાનો અમને કેટલા હેરાન પરેશાન કરે છે, અમારા ઘરમાં આવીને શું કરે છે. એટલે 10-20 ગોપીઓ ભેગી થઈ અને આજે નંદને ત્યાં યશોદા કને જઈ અને લાવ રહીને ત્યાં માતાને કહે છે ગોપીઓ, હેજી એટલામાં તો 10-20 આવી રે, ચોરી તઈ વાલાની ગણી ચાવી રે. એટલામાં તો 10-20 આવી રે, ચોરી તઈ વાલાની ગણી ચાવી રે. એક કહે કાલે મારે ઘેર આવ્યો રે, હું હતી તૈયાર ત્યાં આવ્યો રે. એક કહે કાલે મારે ઘેર આવ્યો,
ત્યાં જઈને એક ગોપી કહે છે કે હે મૈયા, આ કનૈયો મારે ઘરે આવ્યો છે. હું હતી તૈયાર એટલે ફાવ્યો તો નહીં, પણ બાર મટુકી હતી, મટુકી ફોડીને ભાગ્યો છે. અરે ઘરમાં બહુ ન ફાવ્યો તો બહાર જઈ અને મારા ઘર ઉપર પથ્થરો ફેંક્યો. કદાચ ઘરમાં કઈ ન મળે અને દુખાય તો ઉપરથી ધરા ઘા કરે છે, પથરા ઘા કરે છે, અનેક લીલાઓ કરે છે. તારે બીજી ગોપી કે એવું જ નહીં, મારા ઘરમાં આવ્યો કઈ ન મળ્યું ને તો મારા ઘરની અંદર આવી કરી અને મારા છોકરા હોતા હતા એને જગાડ્યા. અને ભગવાન શ્રી કૃષ્ણ અનેક લીલાઓ કરે છે, ગોપીઓના ઘરમાં જાય છે. એક ગોપી કહે છે, માં એક દિવસ તો મને રસ્તામાં સામે મળ્યો અને મને આવીને સામેથી કે એ ગોપી, આવતીકાલે તારા ઘરનો વારો છે, આવતીકાલે તારા ઘરનો વારો છે, તારા ઘરે આવીને માખણ ખાઈશ. એટલે મૈયા હું માખણ તો મારા પિયરે મૂકી આવી, તો ઘરમાં આવ્યો ને માખણ ન મળ્યું તો મારા બાળકને ચોટિયા ભર્યા. શું તો તને જગાડ્યો ચોટિયા ભરીને? આવું કામ કરે છે. ત્યારે મૈયા કે તારું બાળક સાથે ઊંઘણશે, જાગતો નહીં તો ચોટિયા ભરીને જગાડે એમાં શું ખોટું? અને ભગવાન છે જીવને જગાડે છે. જે જીવ સુતા છે એને ભગવાન ચોટિયા ભરી ભરીને જગાડે. પેલા જાગ જાગ, હવે સમય થઈ ચૂક્યો છે, જો હજુ નહીં જાગે તો તારો સમય નીકળી જશે. એટલે ભગવાન જીવને જગાડે છે. ત્યારે બીજી ગોપી કહે કે મૈયા, મારા ઘરમાં આવ્યો ને મને ખબર હતી કે આ કંઈક કરશે, એટલે હું માખણની પિયરમાં મૂકી આવી, મારા છોકરા હતા એને પણ પિયરમાં મૂકી આવી. કઈ હોય તો કઈ કરી શકે. ઘરમાં આવ્યો કઈ ન મળ્યું, એટલે એને શું કર્યું ખ્યાલ છે? એટલે એના મિત્રને કહ્યું કે મિત્રો, આના ઘરમાં કઈ જ નથી. જેના ઘરમાં ભગવાન માટે કઈ ન હોય એનું ઘર શમશાનની સમાન કહેવાય. હું ઘરમાં આવું, મારે માટે કઈ ન હોય તો એનું ઘર શમશાનની સમાન છે. અને ભક્તો કથા બતાવે કે ભગવાન પધારે ઘરની અંદર અને આપણે ભગવાનને માટે ઘરમાં કઈ જ ન હોય તે ઘર એ ઘર નથી પણ શમશાન છે. કનૈયો કહે છે કે મિત્રો, આ ઘર શમશાનની સમાન છે, માટે લ્યો ઘરમાં ચૂલો, બે એના ત્યાં બેસી જાઓ, બે એના દરવાજે બેસી જાઓ, બે એના કબાટમાં બેસી જાઓ અને કરો એકી બેકી કરીને નીકળી જાઓ. ઘરમાં એકી બેકી કરાવ્યો બધાને. ઓલી ગોપી કે મૈયા, આખું ઘર મારું બગાડી મૂક્યું જેમ તેમ. આમ અમારા ઘરમાં આવીને આવી બધા તોફાન કરે. ત્યારે યશોદા મૈયા કે માનવું નહીં, તમે ગમે એટલી વાત કરો પણ મને મનાય નહીં. કેમ કે મારો કનૈયો મને ના કહે છે. બીજી વાત, હું માનું ત્યારે જો તમે રંગે હાથે પકડી લાવો, એનું મોઢું ભરેલું હોય માખણથી, હાથ બાંધેલા હોય, તમે હાથ પકડીને લઈ આવો અને બતાવો તો હું માનું, નહીતર ન માનું. આમ વાત ગામમાં ફેલાડીઓ. માં માની એમ નથી. એટલે ગોપીથી પ્રભાવતી કે કેમ ન માને? હવે હું એ બેડું ઝડપ્યો છું અને કનૈયાને રંગે હાથે પકડી અને લઈ જઈશ અને એને વડ ખવડાવીશ અને મૈયાને કહીશ કે તારો કાનો ચોર છે, સાબિત કરી બતાવીશ. કૃષ્ણ કને સમાચાર પહોંચ્યા છે. મિત્રે કહ્યું કે કૃષ્ણ, ગોપી પ્રભાવતી આવી વાત કરે છે. કૃષ્ણ કે કાંઈ વાંધો નહીં, આવતીકાલે એનો વારો. ભગવાન કૃષ્ણ મૂક્યા મિત્રોને, જાઓ ઘરમાં કેમ છે તપાસ કરી આવો. ગયા ઘરમાં કોઈ નહોતું, બધા અંદર બેઠા છે. પિરામિડના ડાવ કરી બધા ચડ્યા ઉપર, માટલીઓ નીચે ઉતારી, માખણ દહીં દૂધ જે કઈ મળ્યું તે તોડી ફોડીને મોજ કર્યો. ખૂબ માખણ ખાધું, વાંદરાઓને ખવડાવ્યું. બાકીનું જે કઈ માખણ વધ્યું એ આખા ઘરમાં લીપી નાખ્યો. આખા ઘરમાં લીપી નાખ્યો. લીપણ થઈ ગયું ઘરની અંદર. અને જૂના સમયમાં બધાના ઘરમાં માટનું લીપણ હોય, એમાં આ માખણ ઉપર પાણી
ઉપર દહીં ને દૂધ ને પછી તમે જુઓ કેવું થાય. અને ગોપી ગઈ છે પાણી ભરવા, દરવાજા બંધ છે. કૃષ્ણ અને બધા મિત્રો નીકળી ગયા બહાર અને જુએ છે કે ઘરમાં હવે શું થાય. અને ગોપીના માથે બે માટલાના બેડા છે, એક હાથમાં છે માટલું, અને દરવાજો ખુલ્યો અને જેવો પગ મૂક્યો ભાગ દઈને સામે દિવાલ, માટલા ફૂટ્યા, આખા ઘરમાં પાણી. ઊભી થવા જાય તો પેલે કિનારે ચિકાસ ઘરમાં થઈ ગયો. ગોપી નક્કી કર્યું કે આ કામ કનૈયાનું છે.